ભગવત ભક્તને એમ કે જે કોઈ ચરિત્ર હોય કે ભગવત ભક્તનું જીવન હોય, તમને ભલે થોડું દુઃખમય લાગે બહારથી, પરંતુ અંદરથી જો એને વિષય ભોગની ઈચ્છા ન હોય અને લોયાનું 12મું વચનામૃત વાંચજો. આ છોકરાઓને કઈ તોફાન ઓછું કરે, અવાજ નહીં કરે, શાંતિથી શાંતિથી શાંતિથી, ખખડાવતો નહીં. છોકરાઓને ખખડાવવાના નહીં, આવતા બંધ થઈ જાય. તો લોયાના 12માં કહ્યું ને એ પ્રમાણે કે જો ભાઈ નિર્વિકલ્પ નિશ્ચય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી એમ કે એને વિષય તો જે છે તે પરાભવ પમાડે છે એમ. એટલે સવિકલ્પ નિશ્ચયવાળા જે કોઈ છે તે તો એમ કે બ્રહ્માજી જેવા મોટા હોય કે નાનામાં નાના જીવો એ ખાલી ભગવાનના શરણમાં રહીને ભગવાનનું ભજન કરતા હોય ત્યાં સુધી જ એને વિષય હેરાન ના કરે. બાકી સવિકલ્પ નિશ્ચયવાળો જરા પણ ભગવાનને એમ કે શું ભજનમાંથી બહાર નીકળો એટલે સીધો વિષય એને પકડી જ લે. નિર્વિકલ્પ નિશ્ચયવાળો હોય. નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? જે દેહાભિમાને રહિત છે તે. લોયાનું 12મું વચનામૃત વાંચજો બધા. 2 પ્રકારના એમ કે નિશ્ચય એટલે હરિભક્તો કયા, એક તો સવિકલ્પ નિશ્ચયવાળા અને એક બીજા નિર્વિકલ્પ નિશ્ચયવાળા. સવિકલ્પ નિશ્ચયવાળા એટલે નીચે ટીકામાં એનો અર્થ લખ્યો જે દેહાભિમાને સહિત છે. એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભક્તો કયા. ઓરા આવો, તમે બી ઓરા આવી જાઓ ભગત, ઓરા આવો, અવાજ ત્યાં સુધી નહીં પહોંચે. કહેવાનો મતલબ શું છે? 3 પ્રકારના ભક્તો સવિકલ્પ નિશ્ચયવાળા એટલે જે દેહ નિષ્ઠાવાળા છે તે ગયા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. અને 3 પ્રકારના નિશ્ચયવાળા એમ કે નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્ત કયા, એ પણ કયા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એના પછીના એટલે લોયાના 13મા વચનામૃતમાં પછી મહારાજે એ સવાલનો અડધો જવાબ આપેલો છે. શું જવાબ આપ્યો? કે ભાઈ જે એમ કે નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે, સમજો શું? કે જે એમ કે દેહાભિમાને રહિત છે, આત્મનિષ્ઠાથી એમ કે ભરપૂર છે, એવા હરિભક્તને જ એમ કે પંચ વિષય શું એમ કે પોતાના એમાં લેતા નથી, પોતાના ચક્કરની અંદર. બાકી જે સવિકલ્પ નિશ્ચયવાળા છે એને તો કાયમ ભગવત ભક્તિમાં એમ કે એટલે ભગવાનના ચરિત્રમાં કા ભગવાનના એમ કે 9 પ્રકારની જે કોઈ ભક્તિ કહે એટલે ભગવાનના ચરણારવિંદમાં કોઈ પણ રીતે પોતાનું મન નિમગ્ન રાખવું પડે. જો ન રાખે તો બ્રહ્માજી જેવો મોટો હોય અને સવિકલ્પ નિશ્ચયવાળો હોય તો એ પણ એમ કે એ વિષયનો માર્યો લેવાય. બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના સવાલ કરેલો છે. ના, ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કરેલો છે. બહુ અઘરો સવાલ છે. કયું? લોયાનું 13મું વચનામૃત. આમ તો એમ કે એવું જોવામાં આવે છે કે વિષય કરીને એમ કે ભલા મોટા મોટા જીવ હોય તે બી પંચ વિષય કરીને લેવાઈ જાય છે. અને એમ કે સાંભળવામાં તો એવું આવ્યું છે કે બ્રહ્માજીને પણ સરસ્વતીજીને જોઈને મોહ થયો હતો. એવો કયો ભગવાનનો ભક્ત છે જે વિષયોમાં લેવાય નહીં, અને કે એવો કયો છે જે લેવાઈ જાય? એના જવાબમાં મહારાજે આગલા વચનામૃતનું અનુસંધાન રાખીને છેલ્લી એક લાઈનમાં આ પણ લખેલું છે કે ગમે એવો મોટો હરિભક્ત હોય, જેવો તેવો હોય તો પણ જો ભગવાનના ચરણારવિંદમાં પોતાનું મન નિર્મગ્ન રાખે તો એમ કે એ ટકી જાય. અને જો ભગવાનના ચરણારવિંદમાંથી એમ કે મન આમ તેમ ડોલાવે અને બ્રહ્માજી જેવો મોટો હોય તો એ પણ પડી જાય. ને પછી છેલ્લે લખેલું છે સવિકલ્પ નિશ્ચયવાળો હોય તેના માટે છે, નિર્વિકલ્પ નિશ્ચયવાળો હોય તો એ વાંધો નહીં આવે, કારણ કે કાયમ માટે કહો આત્મનિષ્ઠાથી ભરપૂર છે, આત્મનિષ્ઠાથી સંપૂર્ણ વર્તે છે. બરાબર છે? એટલે આત્મનિષ્ઠા એ સહિત જેને ઉત્તમ પ્રકારનો નિશ્ચય છે એને વિષયો બાદ ન કરી શકે. પણ પાછું અમુક જગ્યા પર એટલે લગભગ તમને કહું તો છેલ્લું કયું વચનામૃત, લગભગ સારંગપુરનું છેલ્લું વચનામૃત, એમાં પાછી મહારાજે પણ કહી કે ભાઈ એને સમાધિનિષ્ઠ હોય અને ગમે એટલી ઉત્તમ સ્થિતિ થઈ હોય તો પણ જાણી જોઈને એમ કહે કે એને વિષયોનો સંગ કરવો નહીં. એટલે વિષયોથી છેટા રહેવું એ જ વિષયોથી બચવાનો સૌથી સુગમ માર્ગ છે. આઈડિયા આવ્યો? એટલે કાલની જે વાત આપણી ચાલતી હતી કે ભાઈ ભગવત ભક્તને બહારથી ભલે તમને દુઃખ જેવું લાગે, અંતરમાં એને આનંદ જ વર્તે છે. કેમ આનંદ વર્તે છે? એ જે ભગવાનની આજ્ઞામાં રહી છે એને કરીને, એ જે એકાંતિક ધર્મનું પાલન કરે છે એને કરીને, એ જે ભગવાનના જે કોઈ ચરણ કમર એનું સેવન કરે છે એને કરીને. ઉદ્ધવજી અને પેલી ગોપીઓના સંવાદ જેવું. ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું ને કે ભગવાન તો એમ કે એ કેવા છે? સર્વવ્યાપક છે. તો સર્વવ્યાપક હોય એનાથી જુદા કેવી રીતે થવાય? જે સર્વવ્યાપક છે તો દરેક જગ્યા પર રહેલા જ હોય ને, તો એનાથી તમે ચાહો તો પણ જુદા નહીં થઈ શકો. તો પછી આ બધું કલ્પન કેમ? આ બધી રડારોડ કે નહીં? તમે રડો શું કામ છો? ભગવાન જે બ્રહ્મ છે એને વેદોમાં સર્વવ્યાપક કહે એમ કે સમજો તો એ સર્વવ્યાપક છે. તમે જેને માનો છો કે શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક છે, તો એ અહીંયા પણ છે જ અત્યારે. બરાબર? તો પછી કલ્પન કરવાનો શું મતલબ? એટલે પછી ગોપીઓએ એમને કહ્યું કે ભાઈ એ વેદોમાં ભલે લખ્યું છે પણ એ અનુસંધાનમાં તમને છે અત્યારે, અનુભવમાં છે. લોયાનું 7મું વચનામૃત, અનુભવ સિદ્ધ જ્ઞાન.
જો અનુસંધાનમાં હોય, અનુભવમાં તમને હોય ને તમે આ પ્રકારની વાત કરતા હો કે વેદોમાં એવું લખ્યું છે કે બ્રહ્મ સર્વવ્યાપક છે, તો પછી એના માટે દુઃખ ન કરાય, કારણ કે એ તમને સર્વવ્યાપક છે ને તમને એ પ્રમાણેનો અનુભવ છે. પણ અનુભવ સાક્ષાત્કાર વગર તમે જો આવું કહેતા હોવ તો પછી એ તો પછી ભગવાન વગર દુઃખ થવાનું ને. આપણે પેલા ઘણા લોકો દલીલ નહીં કરતા એમાં રોજ મંદિર જવાની ક્યાં જરૂર છે? તમારું મન સાફ રાખો એટલે ભગવાન તમારી જોડે જ છે. આ બહુ મોટી બે તું બહુ બડી બડી છોડે, જ્ઞાનની બહુ મોટી મોટી છોડે. મન સાફ રાખે તો ભગવાન તારી જોડે છે. તારી વાત સાચી છે કે મન સાફ રાખે તો અંતર્યામીપણે જે પરમાત્મા રહેલા છે, પણ તને ખબર છે કે અંતર્યામીપણે પરમાત્મા અંદર રહેલા છે? અને તું ભાઈ એ મન સાફ કરવાની વાત કરે તો તું આખા દિવસમાં જરા પણ પાપ નહીં કરતો? તું મન સાફ કરવાની વાત કરે, મનને નિર્મળ કરવા માટે તો પરમાત્માનું દર્શન, ધ્યાન, ભજન, ઉપાસના એની સૌથી વધારે જરૂર છે. બાકી શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે ઉપાસના વગર કોઈ જીવ કે કોઈનું મન તમારું સાફ થઈ જ ન શકે. નારાયણ સિવાય એવો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ નથી કે જે કામને જીતી શકે, કે જે મનને નિર્વાસિત કરી શકે. એક નારાયણ જ એવા છે. એકો નારાયણ બ્રહ્મ. એ બ્રહ્મ છે એ જ એવા છે કે જે કામે કરીને લેવા એવા નથી, ને જે કામે કરીને લેવાતો હોય એનું મન નિર્વાસનિક, તેનું મન સાફ છે. તમે કેવી રીતે કહી શકો? કારણ કે કામ હોય તો પછી ક્રોધ પણ આવે, અને ક્રોધ હોય તો પછી લોભ પણ આવે, ને લોભ હોય તો પછી મત પણ આવે, ને મોહ પણ આવે, બધું જ આવે. સમજો? પછી આમાં બચ્યું શું? એટલે એ મોટી મોટી છોડવાની નહીં કે ભાઈ મન સાફ કરવાની જરૂર છે, મંદિર જવાની કોઈ જરૂર નથી, દર્શન કરવાની કોઈ જરૂર નથી. 100% જરૂર છે, 110% જરૂર છે. ભગવાને કહ્યું એ પ્રમાણે મૂર્તિના અનુસંધાન વિના મને કોઈ એક તો બતાવો કે જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય. મૂર્તિના અનુસંધાન વિના મોક્ષ કરે એવો પણ કોઈ બતાવો. કોઈનો મોક્ષ નહીં થાય. અને આપણો સંપ્રદાય તો સાકારનો છે, સદા સાકાર. અક્ષરધામમાં જે મૂર્તિ છે એ પણ સાકાર અને અહીંયા પણ સાકાર. એટલે આપણે તો મૂર્તિને એક ક્ષણ માત્ર માટે પણ ગૌણ કરવાની નથી. મૂર્તિ 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 મૂર્તિને મૂર્તિ જ કરવાનું છે. અને એ મૂર્તિ અહીંયાની જે અર્ચા મૂર્તિ જે આપણે મળી છે એ મૂર્તિ કેવી છે? આપણા માટે અક્ષરધામ તુલ્ય છે. 2 પ્રકારની મૂર્તિ આવે. અર્ચા હંમેશા 2 પ્રકારની હોય. એક જે અક્ષરધામસ્થ સાક્ષાત રૂપ છે તેની મૂર્તિ હોય, જેનો કદાપી અવતાર થતો નથી. તે હમણાં 3-4 દિવસ પહેલા અતુલભાઈ જોડે ચર્ચા થતી હતી. ત્યાં વડતાલમાં મુખ્ય ડેરામાં જે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે એનો અવતાર નહીં થયો. તમે કહો લક્ષ્મીજી આવેલા ને સમુદ્ર મંથન વખતે, નારાયણ પણ આવેલા ને, એ અવતાર ન હતો. એ તો લક્ષ્મીજી આમ જ આવેલા, પ્રસન્ન થઈને આવેલા. લક્ષ્મીનારાયણનો કોઈ અવતાર નહીં થયો. એ તો અક્ષરધામસ્થ મૂળ રૂપ છે. અને મહારાજે એ પોતાનું મૂળ રૂપ જે છે તે વડતાલમાં મુખ્ય ડેરામાં પધરાવેલું છે. સમજો? એટલે ભગવાન અર્ચા રૂપે એટલે મૂર્તિ રૂપે 2 પ્રકારની મૂર્તિઓનું સ્થાપન કરે. એક અર્ચા મૂર્તિ કઈ હોય, એક તો અવતારોની હોય પોતાના. રામકૃષ્ણાદિક, સ્વામિનારાયણ દાદિક કે જે કોઈ જે પણ અવતાર, મત્સ્ય, કચ્છ્ય, વરાહ, જે કોઈ અવતારો એ બધા અવતાર રૂપે હોય. વડતાલની આજુબાજુ વડતાલમાં જ તમે જોવો ને કેટલા બધા અવતારો છે. આપણો કુર્મો અવતાર છે, વચ્ચે આટલો મોટો કાચબો મૂકેલો જ ભગવાન વડતાલના મંદિરની વચ્ચે જ છે. તમે જો દર્શન કરતા હોય તો કાયમ જતા હોય એને ખબર હોય વચ્ચે આટલા મોટા કાચબાનું છે. કુર્મો અવતાર છે. કેટલા બધા અવતાર છે. હરિ અનંત, હરિકથા અનંત, એમ હરિના અવતારો પણ અનંત છે. તો અર્ચા મૂર્તિ ભગવાન જે મંદિરોમાં સ્થાપે છે કે બીજા જે કોઈ આચાર્ય સ્થાપે છે પોતપોતાના મત કે સિદ્ધાંત પ્રમાણે, એ કાં તો પોતે જે અવતાર ભગવાનના થયા હોય એની હોય, કાં એ ભગવાનનું અનાદિ એવું અક્ષરધામસ્થ મૂળ રૂપ છે એની હોય. લક્ષ્મીનારાયણ દેવની જે મૂર્તિ છે તે મૂળ રૂપ છે, અને બીજી જે હરિકૃષ્ણ મહારાજ કે પછી વાસુદેવ ભગવાન કે પછી અહીંયા રાધાકૃષ્ણની મૂર્તિઓ, આ બધી ભગવાનના અવતારોની મૂર્તિ છે. ત્રીજી કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય તો મને બતાવો. જાઓ ગોતીને મરી જાઓ બધા મંદિરમાં, તમને ત્રીજી કોઈ પ્રકારની મૂર્તિ મળે જ નહીં. પર વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી, આ 5 પ્રકાર છે. વાસુદેવ, શંકરસન, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન. વ્યૂમાં એક વાસુદેવ જોવા મળે, શંકરસન, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન. શંકરસન બલભદ્ર તો મળે. ડાયરેક્ટ શંકરસન તો કા કોઈ જોયા છે? જોયા છે કોઈ શંકરસનની ડાયરેક્ટ મૂર્તિ કોઈ જગ્યા પર જોઈ? મહારાજે કહ્યું છે એનું લોયાનું 7મું વચનામૃત કે જ્યારે ભગવાન અદ્રશ્ય રૂપે હોય અને જ્યારે ભગવાન દ્રશ્યમાન રૂપે હોય, એ બંને પ્રકારના ભગવાનનો જ્યારે નિશ્ચય હોય ત્યારે સમજવું કે આને પાકો નિશ્ચય છે. અદ્રશ્ય રૂપે હોય એની નીચે લખેલું છે શંકરસણાદિ. સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલા જ ને, કોઈ જોયા છે આપણે. રવિવારે કોઈએ યાદ ન કરાયું, લોયાનું 7મું ચલાવવાનું હતું. હું તો ભૂલી ગયો, તમે પણ ભૂલી ગયા.
ત્યારે અદ્રશ્ય રૂપે છે, સૃષ્ટિનું કાર્ય કરે છે ને સંકર્ષણ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન, સમજો. પણ દેખાય ના, સંકર્ષણાદિક જે છે એને પણ કહ્યા છે, સૃષ્ટિમાં જે જોડાયા એને પણ કહ્યા છે, અને અક્ષરધામસ્થ પરરૂપ છે એને પણ કહ્યું છે, લખેલું છે અંદર નીચે ટીકામાં અર્જુનદાસ શાસ્ત્રીએ લખેલું છે. અને જે દ્રશ્યમાન રૂપે છે, આ બધા અવતારો જે છે તે બધા દ્રશ્યમાન રૂપે, શ્રી કૃષ્ણ, રામ આદિ જે કોઈ છે તે બધા દ્રશ્યમાન રૂપે છે. પાછું લખેલું છે જે અદ્રશ્ય છે એને સમાધિનિષ્ઠ પુરુષ જ દેખી શકે છે. મહારાજે કહું ને સમાધિમાં જાય તો આ બ્રહ્માંડ વિશે જે કોઈ ચમત્કાર છે તે બધા એને દેખાય, બધું એકબીજાની જોડતી કડી રૂપ છે, સમજજો. પણ જેટલી ભગવાનની આપણી પર કૃપા થશે અને જેટલા ધ્યાનથી આપણે વાંચીશું એ બધું એક એક કરીને બધા પેલો કહીને કે પેલો ચક્ર ખુલે એક એક કરીને પછી પામે, એમ બધા ચક્ર આપણા મગજના ખુલતા જાય કે જો ભગવાને આ જગ્યા પર આમ કહ્યું તો આ પ્રમાણે કહ્યું છે, આમ કહ્યું તો આ પ્રમાણે કહ્યું છે. શાસ્ત્રોના બધા સંદર્ભો તમને મળતા જ હશે. રાતોરાત લંબી દાઢી ન થશે, 20 વર્ષ થયા ભાઈ, આટલું થતા 20 વર્ષ થયા, સમજો. રાતોરાત તમે લોકો નસીબદાર છો, હું તમને બેઠું બહુ કહું છું વારંવાર, તમારે તૈયાર ભાણે બેસવાનું છે. કારણ કે મને તો જે કંઈ ખબર પડે ને હું સીધો અહીંયા આવીને વોમિટિંગ કરી જ નાખું છે. મારે રાખીને કંઈ ફાયદો નથી, હું કાં મરવાનો છું, લઈને જવાનો છું કંઈ, બરાબર. એટલે મને આવું જરા પણ કંઈ એવું લાગે ને એટલે હું તરત અહીંયા આવીને વોમિટિંગ કરી જ નાખું, એ ટોપિક હોય કે ના હોય. કદાચ કાલે ઉઠીને હું ભૂલી ગયો હતો, એટલે એ સમાધિમાં જાય ત્યારે એને ખબર પડે, સમજો. અને એટલે અદ્રશ્ય રૂપ, કારણ કે સૃષ્ટિમાં જે જોડાયેલા એ ખબર નથી. પેલા સમાધિનિષ્ઠને જે ખબર પડે છે એ એની અવસ્થાએ કરીને ખબર પડે છે, સમજો. એ રૂપ છે પરમેનન્ટ. સંકર્ષણ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન, કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તો થયા જ કરે છે, પણ પેલા સમાધિનિષ્ઠ જે છે એને એની સ્થિતિને કારણે ખબર પડે છે. અને જે આપણા જેવા છે આપણી એવી સ્થિતિ નહીં થઈ, એટલે આપણે અર્ચા રૂપે જે ભગવાન છે એને અત્યારે સાક્ષાત ભગવાન તરીકે માનો. હવે આઈડિયા આવ્યો કે અર્ચાનું કેટલું મહાત્મય છે, મૂર્તિનું કેટલું મહાત્મય છે. જે અત્યારે સમાધિનિષ્ઠ થશે એ પણ એ અર્ચા મૂર્તિનું ધ્યાન કરીને ઉપાસના કરીને જ થશે. કારણ નર રૂપે નારાયણીયા સાક્ષાત પધારેલા હોય ત્યારે એના પ્રગટ પ્રતાપથી થશે, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે બીજા કોઈ સમાધિનિષ્ઠ તમને જોવા જ કમ મળે. તમે મૂર્તિનું ધ્યાન કરો અને પરમાત્મા કૃપા કરે તો કદાચ તમને સમાધિ થાય, પ્રાણનો નિરોધ થાય કાં ચિત્તનો નિરોધ થાય. તો પ્રાણ અને ચિત્તનો બંનેનો નિરોધ કરવો હોય તો મૂર્તિનું અનુસંધાન તો જોઈએ. કાં તમે આ મૂર્તિનું ધ્યાન કરો, સાક્ષાત જે અચલ મૂર્તિ છે તે મૂર્તિનું ધ્યાન કરો, કાં ચલાયમાન મૂર્તિનું ધ્યાન કરો. એટલે સપાર્ષદ કે સલીલ ધ્યાન જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કરો. પણ શાસ્ત્રમાં પણ જે વર્ણન આવ્યું સલીલ ધ્યાનનું પણ કે સપાર્ષદ ધ્યાનની પણ વાત આવી, એમાં જે મૂર્તિ રૂપે તમારે કંઈક ધારવું પડે તો તમારે આ મૂર્તિનું અનુસંધાન તો જોઈએ ને. જે જગ્યા પર દાખલા તરીકે અહીંયા દાદા ખાચરનો દરબાર છે તો સપાર્ષદને બધું આપવું જ છે, તો તમારે એ મૂર્તિનું અનુસંધાન હોય તો તમે એ કરી શકો ને. લખેલું હોય, શબ્દ દ્વારા લખ્યું હોય, અક્ષર બ્રહ્મ જે કહ્યું, પણ એ અક્ષર જે બ્રહ્મ જે છે, શબ્દોમાં જે બ્રહ્મ એટલે ભગવાન રહ્યા છે એનું નિરૂપણ કરવા માટે પણ અક્ષર પોતે એટલે શબ્દ પોતે બ્રહ્મમય થાય છે, એટલે આપણે ખબર પડે છે. તેમ મૂર્તિનું જે અનુસંધાન છે એટલે એ શબ્દ દ્વારા જે ચરિત્રો દ્વારા ભગવાનનું વર્ણન કર્યું એ વર્ણન આપણે એ મૂર્તિઓ દ્વારા આપણી કલ્પના શક્તિથી કલ્પના કરીએ છીએ અને એના દ્વારા આપણે ખબર પડે છે. ખબર બાઉન્સર નહીં હતું ને, ફાસ્ટ નહીં હતો ને, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે સમજજો શાસ્ત્રોમાં જે કંઈ લખ્યું છે સમજો. દાખલા તરીકે શાસ્ત્રોમાં સલીલ ધ્યાનની વાત કરી એટલે ભગવાનના લીલા ચરિત્ર જેવો એ સલીલ ધ્યાન કહેવાય. હવે શાસ્ત્રોમાં જે કંઈ લખ્યું એમાં ભગવાનના ફોટા તો છે નહીં, એ તો અક્ષર જ લખેલા છે. તો તમે ભગવાનની મૂર્તિની જે કલ્પના કરો કે જે ધ્યાન કરો એ શાસ્ત્રોના શબ્દો ઉપરથી એ ક્યાંથી કરવાના? તો આ બધી મૂર્તિઓ જે કંઈ છે એની પરથી જ કરવાના ને. કે ભાઈ મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી સલીલ ધ્યાનમાં આવે તો ભાઈ ભગવાને સારંગપુરમાં ફૂલ દોલોત્સવ કર્યો, કે વડતાલની અંદર જ્ઞાનબાગની અંદર ભગવાન એમ કે હોળીનો ફૂલ દોલોત્સવ કર્યો. ભાઈ ચાલો, તો તમે આ બધાને લાવવાના કાથી તમારી કલ્પના શક્તિમાંથી? તમે આ બધી ફોટા કે મૂર્તિમાં જે જગ્યા પર જે ચરિત્ર જોયા હોય એની પરથી જ તમે લાવી શકો ને. બાકી તમારા મનને કરીને કલ્પના કેવી રીતે કરવાના? એટલે ટૂંકમાં અર્ચા જે મૂર્તિ છે એનું બહુ મહાત્મય છે આપણા સંપ્રદાયનું. અર્ચા એટલે મૂર્તિને કદાપી ગૌણ કરવાની નથી. મહારાજે ચોખ્ખા શબ્દમાં એ જ કહ્યું કે વસ્તુતઃ જીવની સૌથી નજીકમાં નજીક રહેલું અને સુરતમાં સુરત એટલે આપણું મિત્ર એવું કોઈ રૂપ હોય તો એ અંતર્યામી છે. પણ એ હરિભક્ત માટે અત્યારે શું દુર્લભ છે, શું દુર્લભ એટલે એની અંદર રહેલું છે પણ દુર્લભ છે. સારું છે પણ દુર્લભ છે.
એટલે સૌથી સૌલભ્ય એટલે સૌથી સુલભ એ કયું છે? અર્ચારૂપ છે. એટલે ભગવાને કહ્યું કે ભગવાનના ભક્તે અર્ચા એટલે મૂર્તિનો આશરો હંમેશા માટે રાખવો, અને એ મૂર્તિનું નખ પર્યંત ધ્યાન કેવી રીતે કરવું, એના દર્શન કેવી રીતે કરવા, કે જેવી રીતે અક્ષરધામસ્થ મૂર્તિના દર્શન કરતો હોય તો એમ કે એને એમ કે ટૂંક સમયમાં ચમત્કાર જણાશે, એમ કે એ પ્રમાણે દર્શન કરતો હોય તો એવી એમ કે દર્શન કરવાની. એને શું ભગવાને બહુ સારો શબ્દ વાપરો છે, આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ એક જ છે એમ તમારે ધ્યાન કરવાનું, તો તમને હા એ તો છે, પણ ચમત્કાર દેખાશે, ચમત્કાર દેખાશે, આવું ભગવાને શબ્દ વાપરો છે. એ આગલું વાક્ય ને એના પાછળનું વાક્ય એવી રીતે દર્શન કરતો હશે તો એને એમ કે ચમત્કાર જેવું દેખાશે, અને જો નથી દેખાયું તો કરતો રહે, ટૂંક સમયમાં દેખાશે. ભગવાનની મરજી. હા, કહેવાનો મતલબ શું છે કે આ મૂર્તિનું બહુ મહાત્મ્ય છે, સમજો. અક્ષરધામસ્થ મૂર્તિ છે, એટલે એનું દર્શન કરીએ તો નખથી શિખા પર્યંત કરવું જોઈએ. અમદાવાદમાં એક હરિભક્ત છે, એમને 7 દિવસ સુધીના દરેક મૂર્તિના દર્શન યાદ હોય. મેં તમને આગળ કદાચ વાત કરેલી. 7 દિવસ સુધીના, એટલે આજે કયો વાર થયો? શુક્રવાર થયો ને, તો ગયા શુક્રવારથી માંડીને આ શુક્રવાર સુધીના બધા દર્શન એમને બધી મૂર્તિના મોડે હોય. બોલો, વિચાર કરો. હા, કોઈ આ કઈ આ ફેસબુક ને આ બધું તો હમણાં આવ્યું દર્શન કરીને. તમે કહ્યું તો બધું હમણાં આવ્યું, આ તો બહુ જૂની વાત છે, જયારે ફેસબુક ને હતું નહીં. પત્નીનું મોઢું કેવું યાદ રહે? બાકી આ લગભગ આ 15 વર્ષ જૂની વાત છે. એ ભગતનો નિયમ જ છે, 7 દિવસના બધા વાગે એમને યાદ હોય ને કોઈ પણ હરિભગત ગમે ત્યારે પૂછે તો તાત્કાલિક એમને દર્શન કરાવી દે બેઠા બેઠા. ચલો આંખ બંધ કરો એમ કે આ દિવસે આ વાગા નરનારાયણ દેવે પહેરેલા, આ દિવસે રાધા કૃષ્ણએ આ વાગા, ધર્મભક્તિ વાસુદેવે આ વાગા, બહારના ઘનશ્યામ મહારાજ નાના જે છે તે એમ લાલજી એમ એટલે પેલા બાળ ઘનશ્યામ એમણે આ અંદરના જે છે તેમણે આ વાગા પહેરેલા. મુખ્ય મૂર્તિ બધીના દર્શન કરાવી દે અમદાવાદ. તમને પારી પર બેઠા બેઠા જ કરાવી દે. બોલો, 5 મિનિટનું કામ એમના માટે. તમારે ખાલી તિથિ ને વાર કહેવાનો, આ વાર ને આ તિથિ, કેમેરો ચાલુ, આંખ બંધ કરીને બેસી જાય. ગંધમ પુષ્પમ સમર્પયા, માનસી પૂજા થઈ જાય તમારી વ્યવસ્થિત. આનું નામ દર્શન કરેલા કહેવાય. મહારાજે સારંગપુરના વચનામૃતમાં કહ્યું પ્રમાણે કે અમારા દર્શન કરતો એ બેડા એમ કે રસ્તે આવતા કોઈ કૂતરા બિલાડા એના દર્શન કરે કે બીજા કોઈના દર્શન કરે એ અમને જરા પણ ગમતો નથી. એ કંઈ દર્શન કરેલા નથી. એ દર્શન તો એમ કે કોઈ સામાન્ય મનુષ્યના દર્શન કર્યા હોય એવા દર્શન છે, દિવ્યતાથી નહીં, એમ ફાટેલ દ્રષ્ટિવાળો કોઈ મહારાજ એમ. ભગવાનની એ મૂર્તિમાં એવું દિવ્યપણું, એ ભાવ જોઈએ કે એમાં વચ્ચે કોઈ નહીં. આપણે તો દર્શન કરતા કરતા બી ગોદાગોદી, અરે બધામાં જ ગોદાગોદી. દર્શન કરતા ઘડીક આમ ભગવાનને આમ ઘડીક પાછો બહુ ગોદાગોદી, દિવ્યતા નથી લાવતા. બાકી આ મૂર્તિ જ આપણી ચમત્કારી છે ને આમાં જ બધા ચમત્કાર આવ્યા છે. બરાબર, ચલો. કાલના સવાલ એટલે આ પ્રમાણે આખો જવાબ સંપૂર્ણ થયો કે ભાઈ અહીંયા તો એને પંચવિષયમાં સુખ હોતું જ નથી, માનતો જ નથી. અને જે ભગવાને કહ્યું એ પ્રમાણે જેને ભગવાનનો નિશ્ચય છે તો પણ અંતરમાં એમ કે એને જો આંઠેપોર આનંદ નહીં વર્તતો તો ભગવાને શું કહ્યું કે એ એમ કે કામે કરીને, ક્રોધે કરીને, લોભે કરીને શું થઈ ગયો છે? એનો જીવ હરાવી ગયો છે, એટલે હારી ગયો છે એમ. એટલે રોજ એને કામ, ક્રોધ, લોભ હરાવે છે, એટલે નિશ્ચય હોવા છતાં એમ કે એને શાંતિ થતી નથી અને ભગવાનના સ્વરૂપના નિશ્ચયનો આનંદ એને થતો નથી. બાકી જો એમ કે એના ઇન્દ્રિયો અંતઃકરણ નિયમમાં છે અને નિશ્ચય એને ભગવાનનો સંપૂર્ણ છે તો 100% એમ કે એને એનો આનંદ વર્તે જ, કેફ વર્તે જ. એટલે આવા ઘણા બધા કારણ છે કે જેને કરીને ભજન કરવાથી પણ આપણે સુખ આવતું નથી. બીજું, મહારાજે કહ્યું પ્રમાણે એની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે, કોઈનો દ્રોહ કરી નાખ્યો છે તો પણ એવું થાય. માતા પિતા, ગુરુ આદિ મોટા કોઈ વડીલ માણસ હોય એનો દ્રોહ કરી નાખ્યો હોય, એની સેવા નહીં કરતા હોય માતા પિતાની, પછી ભગવાનમાં વૃત્તિ ના ચોટે, ભગવાનનું ભજન ન થાય. કેમ? મહારાજે કહ્યું ને કે લોકમાં નથી સાંભળ્યું કે એને કોઈનો ફટકાર લાગ્યો છે, એ પ્રમાણે એની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે, એની બુદ્ધિ મલિન થઈ ગઈ, દૂષિત થઈ ગઈ છે. એને મા બાપ આદિકનું એમ કે મોટાનો કા કોઈ ગુરુનો દ્રોહ કરી નાખ્યો છે, એટલે એને એનો તપાસ કરવો. એમ એવું કહ્યું હોય તો જે તેનો દ્રોહ કર્યો હોય એની જઈને એકવાર માફી માંગી લેવી અને પછી બીજી વખત દ્રોહ ન થાય એ માટે પ્રયત્ન કરવો. પણ એકવાર દ્રોહ કર્યો અને પાછું પ્રાયશ્ચિત કરવું ને પાછો બીજી વાર કરવો, પાછું પ્રાયશ્ચિત કરવું, એ રીત નથી. આવા શ્રીજી મહારાજના શબ્દો છે. આવા ઘણા બધા કારણો છે કે જે આપણે સુખ ભગવાનનું મળવા છતાં એનાથી દૂર રહીએ છીએ. બાકી ભગવાનનું ભજન કરતો હોય એને સુખ આવે જ.
અને જે હરિભક્ત છે એને આ લોકમાં ભલે એમ કે થોડી ઘણી આધિવ્યાધિ ઉપાધિ રહી, પણ અંતરમાં એમ કે કેવું એને આંઠે પર આનંદ જ રહી છે, અને પરલોકમાં જતા વધુ વિશેષ આનંદ થશે. એટલે હાથી જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો. એવું હરિભક્ત માટે ઘી કેળા જ છે. 5 આંગળી કેમાં? ખીચડીમાં, અને ખીચડી અરે ઘીમાં, અને ઘી કેમાં? ખીચડીમાં, અને ખીચડી કેમાં? પેટમાં, ને પછી આનંદ જ આનંદ. એવી વાત છે ભજન કરવા, બરાબર. બાકી આમાં કઈ દુઃખ જેવું છે જ નહીં. આગળ જઈએ આપણે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કે ભાઈ ભગવાન બાળ ભાવના આરંભીને અનુવર્તી બાહ્ય આરંભ માત્રમાં અરુચિ હતી. એટલે ભગવાનને બાહ્ય ક્રિયા કરવાની બહુ ગમતી ન હતી, પોતે પોતાના સ્વરૂપમાં મગ્ન હતા. તે રામાનંદ સ્વામીની આજ્ઞાથી આચાર્ય પદનો અલંકાર કરતા લોકના જે ઉપયોગના ઈષ્ટા પૂરતાથી આરંભોએ કરીને અપ્રકટતાને પામ્યા જેવી થઈ હતી, પરંતુ તે સમયમાં તે અરુચિ અભિવૃદ્ધિ પામતી સર્વજનોને પ્રત્યક્ષ દેખાતી હતી. એટલે રામાનંદ સ્વામીની આજ્ઞાથી ભગવાને ગાદી તો સંભાળેલી, અને એમ કે એવું લાગે ઉપરથી કે ભાઈ ભગવાનને એમ કે હવે આમાં રસ પડી ગયો છે, આચાર્ય પદ સંભાળી લીધું જ. પણ ઘણા વખતે એમ કે ઘણા સમયમાં એવું દેખાતું હતું કે આ ભગવાનને આમાં રસ નથી, પણ ભગવાન આ કાર્ય કરી રહેલા છે. એમ ઈષ્ટાપૂર્તિ એટલે તમને ખબર ને, ઘણી જગ્યા પર આવા લોક હિતોપયોગી ભગવાન કાર્ય કરતા હતા. કોની આજ્ઞાને કારણે? રામાનંદ સ્વામીની આજ્ઞાને કારણે, અને લોકોનું હિત થાય એના માટે. પણ પોતાને એમાં કોઈ જરા પણ રસ હતો નહીં. એ ઘણી જગ્યા પર દેખાઈ જતું હતું. કેવી રીતે? કોઈ વસ્ત્ર, આભૂષણ, અલંકાર કે કંઈ મોટામાં મોટી વસ્તુ ભગવાનને આપે તો ભગવાન કંઈ એમાં કંઈ રસ ધરાવતા હતા નહીં, બીજાને દઈ દેતા હતા. બહુ મોટા વિષયનો યોગ થાય તો ભગવાનનું મોડું ઝાંખું પડી જતું હતું. ભગવાન કહીને કે અમને એમ કહી કે મોટા શહેરોમાં રહેવું, ગામ કે એમાં વસ્તીમાં રહેવું ગમતું જ નથી, અમને તો જંગલમાં રહીને ભગવાનનું ભજન કરવાનું જ ગમે છે, અમારો તો એવો સ્વભાવ છે. આ તો રામાનંદ સ્વામી અને આ સત્સંગને લીધે અમે અહીંયા રહેલા છે. બાકી એમ કહી કે કાં ચાલ્યા જઈએ. આવો મહારાજનો વચનામૃતનો શબ્દ છે, વચન છે. એટલે ભગવાન આપણા માટે આ સત્સંગમાં રહેલા, સમજો, આપણા માટે રહેલા. એટલે કહેવાનો મતલબ એવું છે કે જો આટલો વખત ભગવાન સત્સંગમાં ન રહ્યા હોત ને જંગલમાં રહીને ભજન જ કર્યા કરતે તો આપણે આ બધું કામ મળત, સંપ્રદાય જ ન હોત તો આ બધું કામ મળત. એટલે ફક્ત ને ફક્ત આપણા માટે જ ભગવાન એમ કે સંપ્રદાયમાં આવેલા. રામાનંદ સ્વામીની આજ્ઞા લીધી, ઉદ્ધવ સંપ્રદાયમાં જોડાયા, મૂર્તિઓની સ્થાપના કરી, મંદિરોની સ્થાપના કરી, આચાર્યોની સ્થાપના કરી, સત્શાસ્ત્રોની સ્થાપના કરી, ફક્ત ને ફક્ત આપણા માટે. બાકી ભગવાનને આમાં જરા પણ રુચિ હતી નહીં, બરાબર. ચાલો, જ્યારે ભગવાન અનન્ય શરણ ભક્તરાજે કુશલા રાણીની પ્રાર્થનાથી ધરમપુર એટલે કુશલકુંવરબાઈ એમની આજ્ઞાથી એમ કઈ પ્રાર્થનાથી ધરમપુર પધાર્યા, ત્યારે તેણીએ પોતાનું રાજ્ય ફળ પુષ્પાદિકની સાથે ઉપચાર સ્થાને સંકલ્પીને ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કર્યું. એમણે આખું રાજ્ય ભગવાનને આપી દીધેલું, બરાબર. ભગવાન તો નરક પ્રાપ્તિમાં જેમ એમ રાજ્ય પ્રવૃત્તિમાં ઉદ્વેગ પામી, તેમાંથી કેવળ ફળ પુષ્પાદી અંગીકાર કરી તેની ઉપર વિશેષ પ્રસન્ન થઈ રાજ્ય અંગીકાર કર્યું નહીં. કોઈને નરકની પ્રાપ્તિ થઈ હોય ને પેલો દુઃખી થાય ને એમ ભગવાન દુઃખી થઈ ગયા રાજ્યની પ્રાપ્તિથી. ભગવાન કે ભાઈ આપણું કામ નથી, તમે રાખો. આટલો બધો ભગવાનને અભાવ વર્તતો, ઉપાધિ લાગતી હતી. આવો જ્યારે જીવને વિષયો પ્રત્યે અભાવ હોય ત્યારે સમજવું કે આને ભગવાન મેળવવા માટે હવે કંઈક ભગવાનમાં પ્રેમ થયો જ ને ભગવાન મેળવવા માટે હવે આ કંઈક કરવા માંગે છે. વિચાર આવો છે. આટલી મોટી રાજ્યની પ્રાપ્તિ થઈ હોય તો પણ એમ કે એનો ત્યાગ કરી દે. ભગવાનનો આવો સ્વભાવ હતો. અહીંયા બે પ્રકારના ચરિત્ર ભગવાનના જોવા મળે તમને. એક ચરિત્ર ભગવાનનું પોતાનું કે ત્યાગી હતા, એટલે પોતાને તો કોઈ રસ હતો જ નહીં, એટલે ભગવાન દઈ દેતા હતા, બરાબર. બીજું એક પરમાત્માનું ચરિત્ર એવું કે ભગવાન આટલું બધું મળવા છતાં પણ દઈ દેતા હતા. એની ઉપરથી આપણે એ શીખ લેવાની છે કે જેને ભગવાન મળે એને પંચવિષય કદાચ પ્રારબ્ધે કરીને કે કોઈ બીજાની કૃપાથી પણ મળે તો એમાં એને બહુ ઝાઝો રસ હોવો જોઈએ નહીં. કેમ? જો એને ભગવાન મેળવવા છે તો. એટલે ભગવાન પોતાના ચરિત્રથી આપણે શીખ આપે છે. આવી ભગવાનમાં પ્રીતિ હોય તો સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું. પણ જ્યાં સુધી આવી પ્રીતિ ભગવાનમાં નથી ને વિષયમાં પ્રીતિ છે, ત્યાં સુધી ભગવાન કહીને એ પ્રમાણે એ યોગભ્રષ્ટ થશે અને અનેક જન્મને પામીને મારા સ્વરૂપનું જ્ઞાન મેળવશે. અને જ્યારે એમ કહે કે અનેક જન્મે કરીને મારો નિશ્ચય પરિપૂર્ણ થશે અને આવી તીવ્ર શ્રદ્ધાવાળો થશે ત્યારે મને પામશે. ત્યાં સુધી એમ કહે કે કાં તો મોક્ષ ધર્મમાં જેને નરક તુલ્ય કયા એવા એમ કહે કે ઇન્દ્રના સ્થાનને પામશે, ઇન્દ્રના લોકને, દેવતાના લોકને પામશે, અને પછી ત્યાંથી વિષય ભોગ કરીને અહીંયા
મનુષ્યનો જન્મ લે છે એવા ઘણા બધા મનુષ્યના જન્મ લઈને પછી જ્યારે એમ કહે કે આવી રીતે ઉપર કહ્યું એ પ્રમાણે નિર્વાસનિક થશે ત્યારે અમારા ધામને અને અમને પામશે, ત્યાં સુધી યોગ ભ્રષ્ટ થશે. આને યોગ ભ્રષ્ટ કહે. ભગવાને જે યોગ ભ્રષ્ટ ગીતામાં અને વચનામૃતમાં કહ્યો તો આને યોગ ભ્રષ્ટ કે જ્યાં સુધી ભગવાનના ધામમાં એટલે એકાંતિકતાને અહીંયા પામ્યો નથી ત્યાં સુધી એ ધામમાં જવાનો નથી. અને જેટલા સમય સુધી એને ભગવાનના ધામમાં નહીં ગયો એટલા સમય સુધી એ કેવો છે? યોગ ભ્રષ્ટ છે, એટલે ભગવાનથી દૂર છે. ભલે ઇન્દ્રના લોકમાં ગયો કે દેવતાના લોકમાં ગયો કે ભલે મનુષ્ય થયો ને અહીંયા રોજ દર્શન કરે છે ને, પણ સાક્ષાત ભગવાનના દર્શન નહીં થયા ને એટલે એ યોગ ભ્રષ્ટ છે. યોગ એટલે શું? સમજો, જોડાણ, મળવું, સંયોગ, કોઈ વસ્તુનો યોગ થવો, મળવું. દાખલા તરીકે આ ભગતના બગાસા જોડે હમણાં હું 5 મિનિટ પહેલાં મળેલો, સમજો કે મારો એમની જોડે યોગ થયો એટલે મેં મોડું ફેરવી નાખ્યું, નહીં તો મને પાછો એનો એટેક આવી જાય. બગાસાનો એટેક કહેવાય એને, પેનિક એટેક ઓફ બગાસા, બરાબર? એટલે મને એનો એટેક નહીં આવે એટલે મેં આમ મોડું કરી નાખ્યું, એટલે એ યોગ કહેવાય. યોગ એટલે જોડાણ, જોડાણથી ભ્રષ્ટ થવું એટલે યોગ ભ્રષ્ટ. એટલે ભગવાનથી જોડાયેલો છે આમ પાછો, સમજો, બહુ વિચિત્ર શબ્દ છે. કેમ? જ્યાં સુધી ભગવાનના ધામમાં ગયો નથી ત્યાં સુધી એ સાધનો તો કરવાનો અહીંયા. એટલે આમ જોવા જઈએ તો ભગવાનથી જોડાયેલો જ છે ને. અહીંયા માળા કરે છે, દર્શન કરે છે, શાસ્ત્ર વાંચે છે, બરાબર? આજ્ઞામાં રહેવાની સંપૂર્ણ કોશિશ કરે છે, એટલે આમ જોડાયેલો છે. પણ આમ પાછો ભ્રષ્ટ થયેલો છે. ભ્રષ્ટ કેમ? ભગવાનને હજુ પામ્યો નથી એટલે ભ્રષ્ટ થયેલો છે. બહુ મોટો શબ્દ છે, બહુ ઊંચું એનું ગણિત છે શબ્દનું, એનું મેથેમેટિક્સ બહુ ઊંચું છે. યોગ ભ્રષ્ટ આવું કહ્યું ભગવાને. યોગ એટલે શું? એને ઓલરેડી ભગવાનને મેળવવા માટેના પ્રયત્ન ચાલુ કરી દીધા છે, પણ એ મેળવી શક્યો નથી એની આસક્તિને કારણે. એટલા માટે ભગવાનના ધામમાં રહીને જે નિર્વાસનિક થઈને જે મુક્તો ભગવાનનું ભજન કરે છે અને ભગવાનના રૂપનું, સ્વરૂપનું, ભગવાનના ગુણનું કીર્તન કરીને એમાં જે આનંદ મેળવે છે એ એવી રીતે મેળવી શકતો નથી. એટલે ત્યાંથી શું થઈ ગયેલો કહેવાય? ભ્રષ્ટ થઈ ગયો છે. શું થયો છે? ભ્રષ્ટ થયો. અને જ્યાં સુધી એવી એ યોગ્યતાને પામશે નહીં કે પરમેનન્ટ યોગ થઈ જાય. મહારાજે કહ્યું પ્રમાણે મમ સાધર્મ્ય, પ્રથમનું 43મું વચનામૃત, કે મારા સાધર્મ્યને પામી જાય. મારા સાધર્મ્યને એટલે શું? અષ્ટગુણ જે કયા? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ જે 8 ગુણ કયા? એ 8 ગુણની એને પ્રાપ્તિ થાય પછી એ કદાપી યોગ ભ્રષ્ટ થવાનો. પણ જ્યાં સુધી એ 8 ગુણની પ્રાપ્તિ થતી નથી ને પુનરાવૃત્તિ એવા અક્ષરધામમાં પહોંચતો નથી ત્યાં સુધી એ શું કહેવાય? યોગ ભ્રષ્ટ કયો. હવે સમજાય યોગ ભ્રષ્ટનો અર્થ? બધા કહે તો યોગ ભ્રષ્ટ જીવ છે, યોગ ભ્રષ્ટ જીવ છે. અરે ભાઈ, યોગ ભ્રષ્ટનો અર્થ ખબર છે? યોગ ભ્રષ્ટનો અર્થ બહુ મોટો છે કે ભગવાનના જે ધામમાં ભગવાનના સુખનું એને કાયમ માટે સતત અવિરત અવિછિન્ન સુખ આવતું હતું એમાંથી ભ્રષ્ટ થયો ને અહીંયા પડેલો છે. એટલે યોગ ભ્રષ્ટ શબ્દને વિમુખની કેટેગરી કરતા વખાણવા જેવો છે, પણ હરિભક્તોની કેટેગરીમાં વખાણવા જેવો એટલો નથી. કેમ? કે યોગ ભ્રષ્ટ ન થયો હોત તો કાં ગયો હોત? ધામમાં પહોંચી ગયો હોત. હવે ખબર પડી? આપણે કહીએ કે ભાઈ યોગ ભ્રષ્ટ, યોગ ભ્રષ્ટ, યોગ ભ્રષ્ટ એટલે શું? કે ભગવાનનો જીવ છે ખરો, મુમુક્ષુ છે ખરો, પણ હજુ ભગવાનને પામ્યો નથી. પામશે તો શું થશે? યોગ ભ્રષ્ટ રહેવાનો નથી. પછી તો શું? સ્વતંત્ર. કેમાં સ્વતંત્ર? અહીંયા આવવામાં પણ સ્વતંત્ર. ભગવાને કહ્યું ને જેમ ભગવાન પોતે સ્વતંત્ર છે તેમ તે પણ કેવો થઈ જશે? સ્વતંત્ર થઈ જશે. અને ભગવાને આજ્ઞા કરી કે ભાઈ ભરતખંડને વિશે હવે અત્યારે અધર્મ સર્ગ એમ કે ખૂબ જ વ્યાપી ગયો છે, અધર્મી રાજાઓ અને અધર્મી ગુરુ રૂપે આવેલો છે, તો આપણે શું કરવાનું છે? નીચે ભરતખંડને વિશે એક એક કરીને બધાએ પહોંચવાનું છે. એટલે અમે જવાની તૈયારી કરી રહ્યા છે. એટલે પેલા બધાએ આંગળી ઊંચી કરી, ભગવાન તમારો સંકલ્પ એ અમારો સંકલ્પ, એટલે અમે પણ એક એક કરીને પહોંચવાના. એટલે બધા અહીંયા આવી ગયા, ધમ ધમાધમ ધમ. કોઈ કર્મે કરીને નહીં આવેલા આપણી જેમ કે બોચી પકડીને રંજીતભાઈને ત્યાં જવાનું જ છે, ચાલ. એને શું હવે હોય? એ તો ખાલી કહેવા પૂરતું હોય ગર્ભવાસ. એ તો ઈચ્છા અનુસાર જ આવેલા ને, બાકી એને શું? એને કોઈ દુઃખ નથી, એમને કોઈ દુઃખ જ નથી. સત્ય એ લોકો તો બધા સંકલ્પે કરીને આવેલા. આ બધા બ્રાહ્મણ કુળમાં આવ્યા ને આ બધા જ્યાં જ્યાં આવ્યા જે પોતાની ઈચ્છા એ કરીને, અરે એ બધાના અવતાર જ
રામાનંદ સ્વામીનો તો અવતાર જ કહી દીધો ચોખ્ખો. સમજો, અવતારવું એટલે શું? કર્મે કરીને નથી આયા. આપણી જેમ બોચીમાંથી પકડીને કે ભાઈ રણજીતભાઈને ત્યાં જા, રણજીતભાઈએ લગ્ન કર્યા છે, બરાબર, રણજીતભાઈએ તારા માટે લગ્ન કર્યા છે, ચાલ જા નીચે પહોંચી જા, અશોકભાઈ બાને મૂકીને આવો, ત્યાં સુધી બાનું ભલું કરો, બીજા કોઈ કરેવા નથી, ચાલો પહોંચી જાઓ નીચે. આપણે એવું બોચીમાં પકડીને મોકલે ભગવાન. એ લોકો તો બધા ભગવાને કહ્યું કે ભાઈ અમે જવાના છે, એટલે પેલા બધા કહે કે ભગવાન નીચે આટલી બધા મોટા લીલા ચરિત્ર કરવાના, ચાલો આપણે પણ જોડાઈ જઈએ. ભગવાનની લીલા સાથે આપણી પણ એમ કે ગણતરી તો થાય, અને ભગવાનની ઈચ્છા એ આપણી ઈચ્છા. ભગવત ભક્તનું તો એ તો સૌથી મોટું લક્ષણ છે કે એનું પોતાનું સ્વતંત્ર કઈ ઈચ્છિત છે જ નહીં. ભગવાન કહે કે ભાઈ આપણે જવું છે નીચે, એટલે પેલા બધાએ તો શ્રાપ થાય, દુર્વાસાનો શ્રાપ તો નિમિત્ત માત્ર. ભગવાન કહે કે આ દુર્વાસા શ્રાપ આપી ગયા, તમે એને કઈ શ્રાપ બાંધતા બનતા નહીં, એ તો અમારી ઈચ્છા હતી એટલે એને અહીંયા મોકલા આપણે જ, અને શ્રાપ લીધો, હવે આપણે બધા નીચે જઈએ. બોલો ભાઈ કોણે આવવું છે? મેચ ફિક્સિંગ હતી કે આજે ગુજરાત જ જીતવાનું છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું? ભગવાને કહ્યું કે ભાઈ અમે જવાના છે, એટલે પેલા બધા તો તૈયાર જ હોય ને. સમજો, એનો કઈ મંતવ્ય ભગવાનના મંતવ્યથી કઈ અલગ થોડું હોય. અરે ભગવાનને પામેલા છે, વિચાર તો કરો. એ બધા અહીંયા આપણા જેવા જે મુમુક્ષુ છે એ થોડા ઘણા ભગવાનના જે કોઈ અત્યારે સંઘમાં આવેલા છે, થોડા ઘણા હું શબ્દ એટલા માટે વાપરું છું કે આપણે પણ હજુ ભગવાનનો સંપૂર્ણ સંઘ તો લાગ્યો નથી. કારણ કે જો સંપૂર્ણ સંઘ લાગ્યો હોય તો સંપૂર્ણ રંગ દેખાય, પણ એવો હજુ આપણો દેખાતો નથી. ચિંતા ના કરો, ડોન્ટ ટેક ઇટ નેગેટિવલી. આને આ ગતિએ જઈશું તો ભવિષ્યમાં 100% દેખાશે. સંઘ સારો હશે તો રંગ 100% ચડશે, પણ જો સંઘ બગડો તો જય સ્વામિનારાયણ, મહારાજે કહ્યું એ પ્રમાણે સંઘ ભૂંડો થયો તો ક્રિયા પણ ભૂંડી જ થશે, અને ક્રિયા ભૂંડી થશે તો રંગ પણ બદલાઈ જશે. એટલે જો આમને આમ રહીશું તો રંગ 100% પકડશે, બરાબર. એટલે કહેવાનો ટૂંકમાં સાર એવો છે કે ભગવાને જે એમ કહે કે મુક્તો સાથે ચરિત્ર કરવા હતા, એટલે ભગવાને સત્યકામ સત્ય સંકલ્પ એમ કર્યું એટલે બધા આવી ગયા. હવે આપણા જેવા અહીંયા સામાન્ય જેનો સંગ અને રંગ થોડો ફીકો છે, તો પણ પેલા આપણા ઘનશ્યામ મહારાજના પૂજારી કહે કે વાસુદેવભાઈ આપણે ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવો જોઈએ, તો આપણે શું કહીએ છીએ? હા કરી નાખીએ. ના કા બોલવાની? હવો લાવો કા મળશે? ભલે 15 મિનિટ થાય કે 10 મિનિટ થાય ને, આપણે કરી નાખીએ. કેમ? ભગવાનના પુષ્પથી થતા અભિષેકનો લાવો આપણે અને આપણી જોડે બીજા હરિભક્તોને થાય છે ને. તો આપણે આટલું મહાત્મા અહીંયા રંગ ફીકો છે તો પણ જો લાગતું હોય, ઓહો, તો પેલા તો ભગવાનની જોડે કાયમ માટે રહેનારા છે. એમનું તો કાં કઈ ભગવાનથી જુદું જીવિત હોય કે ભગવાનથી જુદું કઈ હોય. જીવિત એટલા માટે અહીંયા શબ્દ વાપરું છું કે એ પણ ત્યાં જે અવસ્થામાં જીવે છે એ કોઈ મરણોત્તર અવસ્થા નથી એ લોકોની. સમજો, આપણે લોકો જીવન એને જ માનીએ છીએ કે અહીંયા આપણે જે જીવીએ છીએ એને જ જીવન માનીએ છીએ. વાંચજો શ્રી ભાષ્ય. વસ્તુ તો એ આપણા જીવનનો અંત છે. કેમ? આપણે જીવન કોને? આ શરીરથી જે જીવીએ છીએ એને માનીએ છીએ. એમના જીવનનો કોઈ અંત નથી. એમનું જીવન તો બહુ જોરદાર અનાધિકારથી ચાલી રહેલું છે. કારણ કે એમને જે શરીર મળેલું એ તો દિવ્ય શરીર છે, અને એનાથી એ લોકો ભગવાનની સેવા કરે છે, એટલે એમનું જીવન તો એકદમ જોરદાર જઈ રહ્યું છે. જે નિત્ય મુક્તો છે કે જે મુક્ત છે એમને તો કાયમ માટે આનંદ જ આનંદ છે. ભગવાનની સેવામાં એ લોકો આનંદ વિભોર થઈને કાયમ માટે ભગવાનની સેવા કરે છે. એટલે એમને કોઈ કર્મકૃત નથી. અહીંયા આવવું ભગવાનની જોડે એ પણ ભગવાનની ઈચ્છા, અહીંયાથી જવું એ પણ ભગવાનની ઈચ્છા, અહીંયા જે કોઈ ચરિત્ર કરવા એ પણ ભગવાનની ઈચ્છા, અને એમાં એ લોકો પોતે પોતપોતાનો રોલ ભજવે છે, બસ. અને એમાં એ લોકો રાજી છે, કારણ કે ભગવાનના ગમ્યામાં એ લોકો રહે છે ને, ભગવાનના ગમતામાં રહે છે. સમજો, એટલે રાજી છે. જો ભગવાનના ગમતામાં ના રહેતા હોય તો રાજી ના રહેવાય, પણ ભગવાનના ગમતામાં છે એટલે રાજી છે. ગમે તે રોલ આપે ભગવાન, રાજી છે એ લોકો, બરાબર. ચાલો, 2 મિનિટ છે ને હજુ. મહારાજ દયાળુ. એટલે ભગવાન તો નરક પ્રાપ્તિમાં જેમ એમ રાજ્ય પ્રવૃત્તિમાં એમ કે ઉદ્વેગ પામી કેવળ ફળ પુષ્પ ગ્રહણ કર્યા, બાકીનું કંઈ અંગીકાર રાજ્ય કર્યું નહીં. વળી કોઈ સમયે ભક્ત લોકોની પ્રાર્થનાથી તેમનું અહિક અને પારલૌકિક શ્રેય, અહિક એટલે આ લોકનું અને પારલૌકિક એટલે પરલોકનું શ્રેય કરવાની ઈચ્છાથી અમદાવાદમાં શ્રી નરનારાયણની પ્રતિષ્ઠા કરાવી. અંતે મોટી બ્રાહ્મણોની 84 કરી જમાડી. ભગવાને બધાનું સારું કરવું હતું એટલે બહુ મોટી 84 કરી. ત્યારે થયેલી બાહ્ય પ્રવૃત્તિની અધિકતા
યદ્યપિ પરાર્થે હતી તથાપિ પ્રવૃત્તિનો સ્વભાવ બાહ્ય વાસના વધારવાનો હોવાથી અંતર આત્મામાં વિક્ષોપ કરનારી થશે કે શું એમ આશંકીને ત્યાંથી બહુ ઉદ્વેગ પામી તે સમગ્ર બાહ્ય પ્રવૃત્તિ વિસારી મૂકવા કોઈ ગામની બહાર કોઈ નિર્જન પ્રદેશમાં રહી એક રાત્રિ અંતરદ્રષ્ટિ રાખી પ્રવૃત્તિમાં જે વાસનાનો અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેનો વિચારથી વિનાશ કરી નાખ્યો. જો ભગવાને આ પોતાનું ચરિત્ર બતાવ્યું કે ગમે એટલી મોટી એમ કે ભગવાન સંબંધી ક્રિયા કે 84 કે આટલું મોટું કામ કર્યું હોય તો પણ બાહ્ય ક્રિયા કરવાથી તમને અંતરમાં એની વાસના રહેતી હોય તો શું કોઈ એકાંત જગ્યા પર બેસીને એમ કે ભગવાને શું વિચાર કર્યો કે અમે અમદાવાદ આવેલા જ નહીં, અમે કોઈ સ્થાપના કરી જ નથી, કોઈ 84 થઈ જ નથી, કોઈ બ્રાહ્મણ આવ્યા જ નથી, કોઈ આટલું પબ્લિક જ ન હતું અને અમે મૂળ જેવા હતા તેવાને તેવા થઈ ગયા ને ત્યાંથી નીકળી ગયા. રસ્તી મિલી નહીં હતી તો એટલે સાધુની રસ્તી જેવી વાત છે, બરાબર. રસ્તી મિલી નહીં તો કોકે છે કે એવી વાત છે. ચાલો, આ વાત પોતાના વચનામૃતથી સભામાં પ્રકાશ કરી જે રીતે અબાલ્યવત બાહ્ય આરંભોમાં અરુચિ સહજ હતી જેથી તેવી અનેક યુક્ત વાર્તાઓ વચનામૃતમાં છે. એટલે ભગવાનને પહેલેથી વિષયો પ્રત્યે અરુચિ હતી. આ બધી વાત એમ કે ભગવાને વચનામૃતમાં કહી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ